हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेनु स्वागत छे। धोरण 9 विषय गणित प्रकरण नंबर 8। पूर्वेना विडियोनी अंदर आपणे चतुष्कोणना विविध प्रकारो અને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો પૈકીનો પહેલો ગુણધર્મ પ્રમેય નંબર 8.1 સ્વરૂપે સમજી ગયા છીએ। આજના વિડિયોની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણના અન્ય ગુણધર્મોની ચર્ચા કરીશું। તો જોઈએ મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો ગુણધર્મ જે પ્રમેય 8.2 ના વિધાન સ્વરૂપે આપેલો છે। समांतर बाजू चतुष्कोण में सामसामेनी बाजुओ समान होय छे। समांतर बाजू चतुष्कोण में सामसामेनी बाजुनी बे जोड़ होय तो ये बंने जोड़ छे ए समान होय छे। दाखला तरीके कोई समांतर बाजू चतुष्कोण एबीसीडी होय तो एमां एबी अने सीडी जे सामसामेनी बाजू छे एवी ज रीते एडी अने बीसी ए पण सामसामेनी बाजू छे तो आवी सामसामेनी बाजुनी बंने जोड़ छे ए समान होय छे। तो ये आपणुं प्रमेय नंबर 8.2 हतुं। ए ज रीते मित्रों प्रमेय नंबर 8.3 जे 8.2 नुं प्रतिविधान स्वरूपे आपेलुं छे के जो कोई चतुष्कोणनी सामसामेनी बाजुओनी प्रत्येक जोड़नी बाजुओ समान होय तो ते चतुष्कोण ए समांतर बाजू चतुष्कोण होय छे। એટલે પ્રમેય નંબર 8.2 માં શું કીધું? કોઈ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુઓ સમાન થાય। હવે 8.3 ની અંદર કહ્યું કે કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જો પ્રત્યેક જોડ સમાન હોય તો ઈ ચતુષ્કોણ છે ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય છે। આપણે સમજીએ કે સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ કઈ રીતે થાય? તો મિત્રો અહીંયા આકૃતિ 8.9 આપેલી છે। એમાં જુઓ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એમાં AB અને CD એ સમાન છે તથા AD અને BC એ સમાન છે। તો અહીંયા AC વિકર્ણ દોરીએ એટલે બે ત્રિકોણ મળે, એક ABC અને એક ADC। તો ABC ત્રિકોણની AB બાજુ ADC ની CD બાજુ સાથે, ABC ની BC બાજુ એ ADC ની AD બાજુ સાથે અને AC બાજુ છે બંનેમાં સામાન્ય છે માટે બા શરતને આધારે સંગતતા એકરૂપતા થાય માટે ABC CDA એકરૂપ ત્રિકોણ થશે। હવે આ બંને ત્રિકોણ એકરૂપ થયા માટે બાય CPCT આપણે કહી શકીએ કે BAC અને DCA ખૂણો એકરૂપ થાય એટલે કે આ ખૂણો BAC અને DCA આ બંને ખૂણા એકરૂપ ખૂણા થશે। એ જ રીતે આ ખૂણો BCA અને ખૂણો DAC આ ખૂણો પણ એકરૂપ થાય કારણ કે એ અનુરૂપ ખૂણાઓ છે। માટે આપણે કહી શકીએ કે કોઈ ચતુષ્કોણની આ ખૂણાઓ આ બે બાજુ AD અને BC ની છેદિકા AC થી બનતા આ ખૂણા યુગ્મ કોણના ખૂણા છે, ખૂણો BCA અને DAC। એ જ રીતે BAC અને DCA આ યુગ્મ કોણની જોડના ખૂણાઓ છે માટે એ બાજુઓ સમાંતર થાય માટે AD સમાંતર BC થાય ને એ જ રીતે DC સમાંતર AB થાય। તો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર થઈ માટે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો। એટલે આપણે કહી શકીએ કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થાય છે। તો આપણે પ્રમેય નંબર 8.3 ની અંદર ના વિધાનને સાબિત કરી શક્યા
કે કોઈ ચતુષ્કોણ ABCD માં જો સામસામેની બાજુની પ્રત્યેક જોડની બાજુ સમાન હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. ત્યાર પછી મિત્રો જોઈએ અન્ય સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ જે પ્રમેય નંબર 8.4 ના વિધાન સ્વરૂપે આપેલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. 8.2 એ બાજુ પરનો ગુણધર્મ હતો કે સામસામેની બાજુ સમાન હોય છે. 8.4 છે એ ખૂણા પરનો ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણા સમાન હોય છે. કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોય તો A અને C ખૂણો અને B અને D ખૂણો એ સમાન થાય. એ જ રીતે પ્રમેય નંબર 8.5 છે એ 8.4 નું પ્રતિપ વિધાન છે કે જો કોઈ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય છે. એટલે 8.4 ની અંદર આપણે કીધું કે કોઈ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણાઓ કેવા હોય? સમાન હોય છે. એવી જ રીતે કોઈ ચતુષ્કોણ આપેલો હોય અને જો એના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન આપણે બતાવી શકીએ તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય, જે પ્રમેય નંબર 8.5 નું વિધાન છે. તો આ રીતે પ્રમેય 8.4 એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એના અંગ ખૂણાનો ગુણધર્મ સમજાવે છે કે એના ખૂણા કેવા હોય છે. અને 8.5 છે એ 8.4 ગુણધર્મનું પ્રતિપ વિધાન છે. મિત્રો વિકર્ણ પર આધારિત ગુણધર્મને આપણે સમજીએ. વિકર્ણ પરનો ગુણધર્મ જે પ્રમેય નંબર 8.6 સ્વરૂપે આપેલો છે કે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કેવા હોય તો કે વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે બાજુઓ છે સમાન હોય, ખૂણા સામસામેના સમાન હોય અને વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે. તો એ આપણું પ્રમેય નંબર 8.6 નું વિધાન છે. તો મિત્રો અહીંયા આકૃતિ 8.10 ની અંદર તમે જોઈ શકો છો કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના વિકર્ણ AC અને BD પરસ્પર O બિંદુની અંદર દુભાગે છે. માટે OA બરાબર OC થાય અને OB બરાબર OD થાય. એટલે O બિંદુ છે એ બંને વિકર્ણોનું મધ્ય બિંદુ થશે. બરોબર છે મિત્રો? તો આ ગુણધર્મને આપણે યાદ રાખીશું. હવે આ વિધાનનું પ્રતિપ વિધાન છે એ પ્રમેય નંબર 8.7 સ્વરૂપે આપણને જોવા મળે છે કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એ એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. એટલે કે કોઈ આપેલો ચતુષ્કોણ હોય અને એના વિકર્ણો છે પરસ્પર દુભાગે છે એમ આપણને મળે, એટલે કે OA બરાબર OC મળે અને OB બરાબર OD મળે તો આપણે કહી શકીએ કે વિકર્ણો છે પરસ્પર O બિંદુમાં દુભાગે છે. તો તેથી કહી શકીએ કે ABCD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો આ રીતે મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણના બાજુઓ પરના ગુણધર્મ આપણે સમજી ગયા કે સામસામેની બાજુઓ સમાન હોય છે. ત્યાર પછી 8.4 નું વિધાન છે ખૂણાઓ પરનો ગુણધર્મ બતાવે છે કે સામસામેના ખૂણાઓ સમાન હોય છે. એ જ રીતે 8.6 પ્રમેયનું વિધાન છે એ વિકર્ણ પર આધારિત ગુણધર્મ સમજાવે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે પરસ્પર દુભાગે છે. અને એ બધાના પ્રતિપ્રમેયો સ્વરૂપે પ્રમેય નંબર 8.3 નું વિધાન, એ જ રીતે 8.5 નું વિધાન અને 8.7 નું વિધાન છે. બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણે જોઈ ગયા. તો ઉદાહરણ નંબર 1 થી 5 આપેલા છે, પરંતુ મિત્રો આ કોવિડની પરિસ્થિતિમાં
જે અભ્યાસક્રમ છે એમાં અમુક બાબતો સામેલ નથી કરવામાં આવેલી અથવા તો અભ્યાસક્રમમાંથી એટલી બાબતો દૂર કરવામાં આવેલી છે. એમાં ઉદાહરણ નંબર 1 થી 5 એ આપણે અત્યારે ધ્યાનમાં લેવાના નથી, કારણ કે એ આ વખતના અભ્યાસક્રમની અંદર સામેલ કરવામાં આવેલા નથી. ત્યાર પછી આવે છે મિત્રો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તે માટેની બીજી અન્ય શરતો. આપણે કોઈ ચતુષ્કોણ સમાંતર બાજુ થાય એ માટેની શરતોની અંદર પ્રમેય નંબર 8.3, 8.5 અને 8.7 જોઈ ગયા છીએ, જે બાજુ, ખૂણા અને વિકર્ણ પર આધારિત હતા. હવે આપણે જોઈએ પ્રમેય નંબર 8.8 કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. એટલે મિત્રો આપણે પ્રમેય નંબર 8.3 માં જોયું કે સામસામેની બાજુની પ્રત્યેક જોડ એટલે કે બંને જોડ સમાન થાય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ થાય. 8.5 માં આપણે સમજી ગયા કે સામસામેની ખૂણાઓની પ્રત્યેક જોડ એટલે કે બંને જોડ સમાન થાય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. એ જ રીતે 8.7 ની અંદર આપણે જોઈ ગયા કે જો ચતુષ્કોણના બંને વિકર્ણો પરસ્પર દુભાગે તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. પરંતુ પ્રમેય નંબર 8.8 ની અંદર આપણને કીધું છે કે સામસામેની બાજુઓની બંને જોડ નહીં, કોઈ એક જોડ એ સમાન અને સમાંતર હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય છે. એટલે કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની માત્ર એક જોડ સમાન અને સમાંતર થઈ જાય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે કહી શકીએ. તો આ ચતુષ્કોણ સમાંતર થવાની અન્ય એક શરત આ પ્રમેય નંબર 8.8 ના વિધાન સ્વરૂપે આપણને જોવા મળે છે. તો આપણી પાસે કોઈ ચતુષ્કોણ સમાંતર બાજુ થાય એના માટેની ટોટલ 4 શરતો મળી પ્રમેય નંબર 8.3, 8.5, 8.7 અને 8.8. તો મિત્રો આ દરેક શરતોને આપણે ધ્યાનપૂર્વક યાદ રાખી અને સમજવાની છે. તો ત્યાર પછી મિત્રો આવે છે સ્વાધ્યાય 8.1. એનો પહેલો દાખલો એ આપણા આ વખતના અભ્યાસક્રમમાં સામેલ છે. દાખલા નંબર 2 થી બાકીના બધા દાખલાઓ છે એ આ વખતની કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આપણા અભ્યાસક્રમમાંથી દૂર કરેલ છે. માટે આપણે સ્વાધ્યાય 8.1 નો પહેલો દાખલો સમજીએ. તો જોઈએ મિત્રો સ્વાધ્યાય 8.1 નો દાખલો પહેલો. એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 છે. આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો. તો મિત્રો આપણે એનો ઉકેલ સમજીએ. તો એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર આપેલો છે. તો ચતુષ્કોણ લઈ લઈએ. ધારો કે ચતુષ્કોણ ABCDમાં ખૂણો A જેમ B જેમ C જેમ D બરાબર 3:5:9:13 છે. આપણે આ ખૂણાઓનું પ્રમાણ આ લઈ લીધું તો આપણે કહી શકીએ તેથી ખૂણો એનું માપ કેટલું થઈ ગયું, એનું પ્રમાણ 3 છે તો આપણે એક ચલ લઈ લઈએ x, તો ખૂણા એનું માપ થઈ ગયું 3x. એ જ રીતે ખૂણા બીનું માપ એનું પ્રમાણ 5 છે તો 5x થયું. એ જ રીતે ખૂણા સીનું માપ 9 પ્રમાણ છે તો 9x. એ જ રીતે ખૂણા ડી નું માપ થઈ ગયું 13x.
તો હવે આપણે જાણીએ છીએ ચતુષ્કોણ એબીસીડી ના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 થાય, એટલે કે ખૂણો એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર 360. આ ચતુષ્કોણના ખૂણાઓના માપના સરવાળાનો ગુણધર્મ આપણે જાણીએ છીએ. એ મુજબ એના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 થાય. હવે આપણે અહીંયા એબીસીડીના માપ મૂકી દઈએ. એ બરાબર 3x વત્તા બી બરાબર 5x, સી બરાબર 9x, એ જ રીતે ડી બરાબર 13x બરાબર 360. તો હવે આ બધાનો સરવાળો કરીએ તો 3 વત્તા 5 વત્તા 9 વત્તા 13 એટલે થઈ ગયું 30. તો 30x બરાબર 360. તેથી આપણને x મળશે 360 ભાગ્યા 30. એટલે આપણને મળે x બરાબર 12. તો હવે મિત્રો આ એક્સની કિંમત આપણે આ એ બી સી અને ડીની અંદર મૂકીએ તો એના ઉપરથી આપણને દરેક ખૂણાના માપ મળે. તો આપણે કહી શકીએ તેથી ખૂણો એ બરાબર 3x એટલે 3 ગુણ્યા 12. એક્સની કિંમત છે 12. તો 3 ગુણ્યા 12 એટલે થઈ ગયું 36. તો ખૂણા એનું માપ મળ્યું 36. એ જ રીતે ખૂણા બીની ગણતરી કરીએ તો બી બરાબર 5x આપેલું છે. તો ત્યાં એક્સની કિંમત મૂકીએ તો 5 ગુણ્યા 12 બરાબર 60 મળે છે. એ જ રીતે ખૂણો સી 9x એટલે 9 ગુણ્યા 12 એટલે મળે 108. તો ખૂણા સીનું માપ મેળવ્યું 108. એ જ રીતે ખૂણા ડીની ગણતરી કરીએ તો 13x એટલે કે 13 ગુણ્યા 12 એટલે આની ગણતરી કરીએ તો આપણને મળે 156. તો ખૂણા ડીનું માપ મળ્યું 156. આ બધાનો સરવાળો કરીએ તો 360 થાય છે. તો આ રીતે મિત્રો ખૂણા એ બી સી અને ડીનું માપ મળે. જ્યારે આપણને ખૂણાઓના માપો છે પ્રમાણમાં આપેલા હોય તો દરેક પ્રમાણને આધારે આપણે એક ચલ લઈ અને એનું આપણે માપ ધારી લઈએ અને એના ઉપરથી ગુણધર્મનો ઉપયોગ કરી ચલની કિંમત મેળવવાની અને એ ચલની કિંમત દરેક ખૂણાના માપની અંદર મૂકતા આપણને ખૂણાઓના માપ મળે છે. તો આ રીતે મિત્રો પહેલો દાખલો છે એ આપણે સમજ્યા. હવે દાખલા નંબર 2 અને એની આગળના દાખલાઓ છે એ બધા ભૌમિતિક કૂટ પ્રશ્નો છે અને એ આ વખતના આ કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એ આપણા અભ્યાસક્રમની અંદર સામેલ નથી. માટે આપણે અહીંયા આપણું સ્વાધ્યાય 8.1 પૂર્ણ થાય છે. હવે આગળ ઉપર સમજશું આપણે મધ્યબિંદુ પ્રમેય નંબર 8.9. તો જોઈએ મધ્યબિંદુ પ્રમેય. તો મિત્રો મધ્યબિંદુ પ્રમેય છે એ સમજવા માટે આપણને અહીંયા પ્રમેયનું વિધાન આપેલું છે. પ્રમેય નંબર 8.9 જે મધ્યબિંદુ પ્રમેય છે. તો પ્રમેય નંબર 8.9 કીધું છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર હોય છે. એટલે કે
આપેલ આકૃતિ 8.25 માં જુઓ મિત્રો કે ત્રિકોણ એબીસી આપેલો છે. એમાં બે બાજુ AB અને AC ના મધ્યબિંદુ અનુક્રમે E અને F છે. એ મધ્યબિંદુને જોડતું રેખાખંડ EF એ ત્રીજી બાજુ BC ને સમાંતર હોય છે. અને સાથે સાથે મિત્રો આ પ્રમેયનું એક વિધાન એ પણ છે કે આ ત્રીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુના માપ કરતા અડધા માપનો પણ એ રેખાખંડ EF નું માપ મળે છે. એ પણ આપણને સાથે સાથે આ મધ્યબિંદુ પ્રમેયમાં પ્રાપ્ત થાય છે. માટે હવે આ પ્રમેયને આપણે આ રીતે યાદ રાખીશું કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુના માપ કરતા અડધા માપનો મળે છે. તો મિત્રો આને આપણે સમજીએ તો બરોબર જુઓ, AB નું મધ્યબિંદુ E અને AC નું મધ્યબિંદુ F છે. હવે આપણે CD સમાંતર AB લઈએ છીએ તો આપણને AEF અને CDF એ એકરૂપ ત્રિકોણ મળશે. આ ત્રિકોણ AEF અને CDF એકરૂપ ત્રિકોણ મળશે. કારણ શું? તો મિત્રો આ ખૂણો C એ ખૂણા A સાથે એકરૂપ થશે, કારણ કે AB સમાંતર CD ની છેદિકા AC થી બનતા આ બંને યુગ્મ કોણો થશે, માટે એ એકરૂપ હોય. એ ઉપરાંત ખૂણો F એટલે કે CFD અને ખૂણો AFE આ બંને સમાન થશે, કારણ કે અભિકોણો છે. અને AF એ FC ની સાથે સમાન થશે, કારણ કે F બિંદુ એ AC નું મધ્યબિંદુ છે. પરિણામે ખૂબાખૂબ શરતને આધારે આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થશે. હવે આ બંને ત્રિકોણ AEF અને CDF એ એકરૂપ ત્રિકોણ થયા, માટે આપણે કહી શકીએ કે EF અને DF સમાન થશે અને BE, AE અને CD એ પણ સમાન થશે. કારણ બાય CPCT EF અને DF સમાન, એ જ રીતે AE અને CD સમાન થશે. પરંતુ AE અને BE એ બંને સમાન છે, કારણ કે E બિંદુ છે એ AB નું મધ્ય બિંદુ છે, માટે AE, EB અને CD એ ત્રણે સમાન થશે. માટે આપણે કહી શકીએ કે BCDE એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. BCDE કારણ કે એની સામસામેની બાજુ BE અને CD સમાન છે અને સમાંતર પણ છે, માટે આપણે કહી શકીએ કે કોઈ પણ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ સમાન અને સમાંતર હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. માટે BCDE એ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. તો એની અન્ય બાજુ EF એ BC ને સમાંતર થાય, એટલે કે ચતુષ્કોણ સમાંતર બાજુ થયો તો એની પ્રત્યેક સામસામેની બાજુઓ છે સમાંતર હોય, માટે એની બીજી બાજુની જોડ ED એ BC સાથે સમાંતર થાય, માટે EF છે એ BC સાથે સમાંતર છે એમ કહી શકીએ. હવે મિત્રો ED અને BC સમાન પણ થાય, કારણ કે સામસામેની બાજુ છે, અને EF એ ED નું અડધું છે, તો પરિણામે એ BC નું પણ અડધું મળે. એનો અર્થ એ થયો કે આપણને પરિણામ મળ્યું કે EF એટલે કે બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ EF એ ત્રીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુ કરતા અડધા માપનો હોય છે. આ હતું આપણું પ્રમેય નંબર 8.9 જે મધ્યબિંદુ પ્રમેય હતું. હવે મિત્રો આપણે 8.9 નું પ્રતીપ વિધાન જે પ્રમેય નંબર 8.10 સ્વરૂપે આપેલું છે એને સમજીએ કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુને દુભાગે છે. એટલે કે આ ત્રિકોણ ABC આપેલો છે, એમાં
AB નું મધ્યબિંદુ E છે અને E માંથી પસાર થતી રેખા L એ જો બીજી બાજુ BC ને સમાંતર હોય તો એ ત્રીજી બાજુ AC ને F બિંદુની અંદર દુભાગે છે. એટલે કે F બિંદુ એ AC નું મધ્યબિંદુ થાય, જે પ્રમેય નંબર 8.9 નું પ્રતીક વિધાન છે. તો મિત્રો આપણે આ મધ્યબિંદુ પ્રમેય 8.9 અને એનું પ્રતીક વિધાન 8.10 ને સમજ્યા. તો હવે આવે છે ઉદાહરણ નંબર 7 અને એની આગળના ઉદાહરણો. પરંતુ મિત્રો કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ અને આપણા અભ્યાસક્રમની અંદર આ ઉદાહરણ નંબર 7 અને એની આગળના ઉદાહરણો જે ભૌમિતિક કૂટ પ્રશ્નો છે એ સામેલ નથી. એ ઉપરાંત હવે પછી આવતું સ્વાધ્યાય 8.2 ના બધા દાખલાઓ એ ભૌમિતિક કૂટ પ્રશ્નો હોવાથી એ પણ આપણા આ વખતના અભ્યાસક્રમમાં સામેલ કરેલ નથી. માટે અહીંયા પ્રમેય નંબર 8.10 સુધી આપણે સમજ્યા અને અહીંયા આપણું પ્રકરણ છે એ ચતુષ્કોણ 8મું પ્રકરણ એ પૂર્ણ થાય છે. તો મિત્રો આ પ્રકરણની અંદર આપણે માપના દાખલાઓ છે એને ધ્યાનમાં રાખવાના છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મો અને એમાંય પહેલો ગુણધર્મ પ્રમેય નંબર 8.1 એ સાબિતી સાથે આપણે યાદ રાખવાનો છે મિત્રો. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે નવા પ્રકરણની ચર્ચા કરીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો, સ્વસ્થ રહેજો, આવજો.